પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા ઈરાનની ખાડી ક્ષેત્રમાં ઉર્જા સ્ત્રોતો પર વળતી કાર્યવાહીની ખુલ્લી ધમકી. પશ્ચિમ એશિયામાં ભૌગોલિક અને રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતા વૈશ્વિક સ્તરે ચિંતાના વાદળો ઘેરાયા છે. અમેરિકાના વડા દ્વારા આપવામાં આવેલા અંતિમ ચેતવણીના પ્રતિસાદમાં ઈરાને ખાડી ક્ષેત્રના મહત્વપૂર્ણ સંસાધનો પર વળતી કાર્યવાહી કરવાની ગંભીર ધમકી ઉચ્ચારી છે. પશ્ચિમ એશિયાના રણમેદાનમાં પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ બાદ ઈરાને પાયાની માળખાગત સુવિધાઓને લક્ષ્ય બનાવવાની જાહેરાત કરી. ઈરાનના સૈન્ય પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે જો તેમના રાષ્ટ્રીય હિતો પર આંચ આવશે તો તેઓ ખાડી ક્ષેત્રમાં આવેલા ઉર્જા કેન્દ્રો અને જળ સંસાધનો પર આક્રમક જવાબી કાર્યવાહી કરશે. આ ઘટનાક્રમે આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા અને આર્થિક સ્થિરતા સામે મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કર્યું છે, જેના કારણે સમગ્ર વિશ્વની નજર અત્યારે આ સંઘર્ષગ્રસ્ત વિસ્તાર પર ટકેલી છે. રાજકીય વિશ્લેષકો આ ધમકીને અત્યંત ગંભીર ગણાવી રહ્યા છે, કારણ કે ખાડી ક્ષેત્ર વૈશ્વિક ખનિજ તેલના પુરવઠા માટે કરોડરજ્જુ સમાન માનવામાં આવે છે. ઈરાન દ્વારા ઉર્જા સ્ત્રોતો અને સ્મૃતિ માર્ગો પરના સંભવિત હુમલાની ચેતવણીને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવોમાં ભારે ઉછાળો આવવાની ભીતિ સેવાઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના કડક પ્રતિબંધો અને લશ્કરી દબાણની વ્યૂહરચના સામે ઈરાનનું આ વલણ પ્રાદેશિક સત્તા સંતુલનને ખોરવી શકે છે, જેની સીધી અસર એશિયા અને યુરોપના અનેક દેશોના અર્થતંત્ર પર પડવાની શક્યતા છે.